દેવેન્દ્રભાઈ પટેલ, વોઇસ ઓફ મહેન્દ્ર કપૂર, તેમના લાડલા પુત્રી. તો જોગાનું જોગ અંકિતનો જન્મ થયો ત્યારે મારા મમ્મી પપ્પાના મેરેજ થયા. સાંભળીને મોટી થઈ એમ છું. તો એવા છે આપણા પદ્મશ્રી દિવાળીબેન ભીર. વાહ, વેરી નાઇસ. યુ આર વોઇસ ઓફ સુમન કલ્યાણપુર. થેન્ક યુ. આપણે જે ભારતીય શાસ્ત્રીય સંગીત, વાહ, ક્લાસિકલ મ્યુઝિક જેને આપણે કહીએ છીએ, એની હું તાલીમ લઈ રહી છું. અત્યારે એમાં મારું સ્ટડી ચાલુ છે. વેરી નાઇસ. કોણ ગુરુ છે? એમાં મારા ગુરુ છે શ્વેતાબેન ગોસ્વામી. આંબનો રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં. મંત્ર સપ્તકમાં જ્યારે આપણે ગાવાનું ચાલુ કરીએ એટલે નાભી માથેના સ્વરો નીકળે. પછી તાર સપ્તકમાં જઈએ ને એટલે તાળવાને અડીને ગાવાનું. નમસ્તે દર્શક મિત્રો, સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી કાર્યક્રમમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મુલાકાત કરીશું એક ઉભરતી લોકગાયિકા કોકિલકંઠી બેન શ્રી કૃષ્ણાબેન સુતરિયાનો. બેન શ્રી કૃષ્ણાબેન, સુરીલો સંગાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. તમારી ગાયકી અને કલાયાત્રાને મધ્ય નજર રાખતા ખૂબ ઝડપથી સુરતમાં ગાયકીના ક્ષેત્રમાં તમારું નામ ઉભરી રહ્યું છે. ત્યારે આપણા દર્શક મિત્રો અને નવોદિત ગાયક ગાયિકાઓ માટે આપના અનુભવો વિશેની થોડી ઝરમર વાતો આપણે કરીશું, જેનાથી દર્શકોને કંઈક પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે. વાતને સીધી જ આપણે તમારા વતન, માતા પિતાનું ગામ અને બચપણ અને પરિવાર વિશેથી શરૂઆત કરીએ. તો હું વિનંતી કરીશ કે આપના બચપણ, બર્થ પ્લેસ અને ફેમિલી ઇન્ટ્રોડક્શન વિશે સંક્ષિપ્તમાં થોડોક પ્રકાશ પાડશો. જી ચોક્કસ. મારું બર્થ પ્લેસ એમ ચોટીંગડા ગામ છે, બોટાદ પાસે આવેલું છે. અને મારું પોતાનું વતન ગણું તો એ જાળીલા છે. પાલનું જાળીલા આપણે સારંગપુર પાસે, જી, ધંધુકા તાલુકા અને બોટાદ જિલ્લો. એ જાળીલા ગામની વતની છું. અને મારા માતાનું નામ ગીતાબેન છે અને પિતાનું નામ દેવેન્દ્રભાઈ પટેલ. દેવેન્દ્રભાઈ પટેલ એટલે પાસ્ટ સિંગર, વોઇસ ઓફ મહેન્દ્ર કપૂર, રાઈટ? ખૂબ ખૂબ ધન્યવાદ. આપને તો લોહીના ગુણોમાંથી જ ગાયકીના સંસ્કારો છે એ પિતૃવારસામાંથી પ્રાપ્ત થયા છે. એ એક પ્રકૃતિની અનુકંપા અને કુદરતની કૃપા ગણી શકાય. આપના બચપણ અને અભ્યાસ વિશે થોડી માહિતી આપશો. મારું બચપણ, મારા ફાધર જ્યારે હયાત હતા ત્યારે અમે ભાવનગર રહેતા હતા. જી. ત્યારબાદ અમે અમારે ગામડે જવાનું થયું, જે મારું વતન છે જાળીલા. જી. અને ત્યાં મારું બચપણ, મારું અભ્યાસ પણ, ત્યાં મારી પ્રાથમિક શાળા છે ગામની, માધ્યમિક શાળા છે, એ બધા અમારું અભ્યાસ થયો છે. ત્યાર પછી અમે સુરત આવ્યા અને બાકીનું ભણતર, મારા 9મા ધોરણ પછીનું દરેક પાછળનું ભણતર છે એ અહીંયા સુરતમાં થયું છે. એટલે આફ્ટર મેરેજ તમે અભ્યાસ ચાલુ રાખેલો એવું? ના. ક્યાં સુધી ભણ્યા? હું ભણેલી છું BSc સુધી. BSc કર્યું છે, ગ્રેજ્યુએશન સાયન્સ ફેકલ્ટીમાં. ધન્યવાદ. સાંભળ્યું છે કે જાળીલા તમારું વતનનું ગામ. ગાયક દેવેન્દ્રભાઈ પટેલ, વોઇસ ઓફ મહેન્દ્ર કપૂર, તેમના લાડલા પુત્રી. અને ગામમાં જ પિયરિયું અને ગામમાં જ સાસરિયું. તમારું પિયરનું ગામ પણ જાળીલા છે અને સાસરીનું ગામ પણ જાળીલા છે. આઈ થિંક મારા ખ્યાલમાં જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સ્વર્ગીય પપ્પા દેવેન્દ્રભાઈ અને આપના સસરા, એમના વચ્ચે ગામ નાતે પ્રગાઢ મૈત્રી હતી. અને એમાંથી જ ગામમાં તમારું સાસરિયું અને ગામમાં જ પિયરિયું, એ રીતે કંઈ તે થયેલું. એ રહસ્ય શું છે? એમાં તમે કીધું એ રીતે જ છે કે મારા ફાધર અને મારા હસબન્ડ એટલે કે અંકિતના ફાધર બંને ગાઢ મિત્રો હતા નાનપણથી જ. એટલે એ લોકોએ નક્કી કરેલું હશે કે તારા ઘરે દીકરી આવે તો તારે અમારા ઘરે પણ, અને મારા ઘરે આવશે તો હું તારા ઘરે પણ. તો જોગાનું જોગ અંકિતનો જન્મ થયો ત્યારે મારા મમ્મી પપ્પાના મેરેજ થયા અને પછી એમને ત્યાં મારો જન્મ થયો. એટલે સ્વાભાવિક છે, મારા પપ્પાએ વચન આપેલું હતું, એટલા માટે પછી મારા લગ્ન અંકિત સાથે થયા છે. એક જોગાનો જોગ ઐતિહાસિક ઘટના કહી શકાય. આવા દાખલાઓ આપણા સૌરાષ્ટ્રના ઇતિહાસોમાં પણ પડેલા છે. એટલે આ બચપણથી જ
બિફોર બર્થ એક જબાનની કિંમત, એક વચન આપેલું મિત્રને અને એ દિવ્ય દોસ્તીને નિભાવવા માટે પપ્પાની ગેરહાજરી પછી પણ ઉંમરલાયક થતા તમારા લગ્ન અંકિતભાઈ સુતરિયા સાથે ગામમાં જ થયા. એમાં અંકિતભાઈ સુતરિયાનો યાને કે તમારા હસબન્ડનો અને સાસરી પક્ષના જે પરિવારજનો હોય એમનો સપોર્ટ કેવો રહે છે? સપોર્ટ તો જ્યાં સુધી આપણને ઘરના લોકોનો ને એ બધાનો ન હોય ત્યાં સુધી આપણે આગળ ન વધી શકીએ, તો ચોક્કસ વાત છે. હવે પેલું કહેવાય છે ને કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. જી. હવે આમાં એવું છે કે એક સ્ત્રીને સફળ થવું હોય ત્યારે પુરુષને એની સાથે ચાલવું પડે છે. જી. અને એ જ મારા હસબન્ડ મારી સાથે ચાલીને મને સપોર્ટ કરે છે. તમારી સફળતા પાછળ એક સ્ત્રીનો નહીં પરંતુ એક પુરુષનો અને એ પણ પૂજ્ય પતિદેવનો હાથ રહેલો છે. એના માટે તમે ગૌરવ લ્યો છો. ખૂબ સારી ઘટના કહેવાય, કારણ કે આજે પતિ પત્ની છે એ માલિક અને દાસી એ જૂનો સમય ગયો. હવે તો એક મૈત્રીની જેમ નિખાલસ ફ્રેન્ડલી દાંપત્ય જીવનમાં સૌ રહેતા હોય છે. ગાયકીની પ્રેરણા વારસામાં તમને મળી છે, એટલે નાના હશો તમે, બોલતા શીખ્યા હશો ત્યારથી જ ગાવાનું હોય તો લોહીના સંસ્કારોમાં જ આવેલું છે, છતાં વિધિવત પ્રેરણા ક્યાંથી, ક્યારે અને કોની પાસેથી મળેલી? ગાયકીની પ્રેરણા મને મારા ફાધર પાસેથી જ મળેલી હતી. હવે હું લગભગ 5 વર્ષની હોઈશ ત્યારે મારા ફાધર જ્યારે પણ એમના પ્રોગ્રામ્સ કે એવું કંઈ નહીં હોય અને ઘરે રહેતા હશે ત્યારે અમે બંને વચ્ચે એક ડિબેટ ચાલતી સોંગમાં. ત્યારનું એક સોંગ હતું ફેમસ, એ ક્યાં બોલતી તું, એ ક્યાં મેં બોલું. એ ઉપર હું ને મારા ફાધર બંને અમે ડિબેટ કરતા કે મને શીખવાડતા કે આ રીતના ગાવાનું છે. એમની પાસે બેસીને હું ત્યારે ઘણું બધું શીખતી હશું, પણ જે બધું તો મને યાદ નથી, પણ આટલું મને યાદ છે કે આ રીતનું અમે અમારી વચ્ચે ડિબેટ ચાલતી હતી. ખૂબ સરસ. શરીર છોડ્યું પપ્પાએ ત્યારે તમારી ઉંમર કેટલી હશે? ત્યારે હું 7 વર્ષની હતી. જી. એટલે લગભગ 2-3 ભણતા હશું ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી. અને વારસામાં જે પોતે અલ્પાયુષના કારણે ગાયકીના ક્ષેત્રમાં નામ ન બનાવી શક્યા, એ જવાબદારી એક લોહીના સંસ્કાર તરીકે તમને સોંપતા ગયા અને એ તમે એક પિતૃવંદનાના ભાગ રૂપે આજે નિભાવી રહ્યા છો અને વિકસિત કરી રહ્યા છો. ખૂબ આગળ વધો એવી શુભકામના સાથે ગાયકીના ક્ષેત્રમાં આપના ગુરુ અથવા માનસ ગુરુ કોણ? ગાયકીની ક્ષેત્રમાં માનસ ગુરુ તરીકે જો હું કોઈને પૂછતી હોય અથવા જેમને હું માનતી હોય કે જેમને હું સાંભળીને મોટી થઈ છું, તો એવા છે આપણા પદ્મશ્રી દિવાળીબેન ભેર. વાહ, વેરી નાઇસ. અને એક છે લલિતાબેન ઘોડાદરા, જે મારા ફાધર સાથે એમના સાથી કલાકાર તરીકે રહ્યા છે. અને અત્યારના યુગમાં જો હું કોઈને વધારે સાંભળતી હોય તો એ છે ઐશ્વર્યાબેન મજમુદાર. જી. એમનો એ તો સુગમ સંગીત ને ક્લાસિકલ ગજબ ગાય. તમારી જે આઇકોન છે, એરાઓ છે, એ તમે કહ્યા પદ્મશ્રી દિવાળીબેન ભીલ, લલિતાબેન ઘોડાદરા. એમના મેં ભજનો, લગ્ન ગીતો, સંતવાણીના કે કોઈ પણ સોંગ હોય એ બધાના વધારે હું સાંભળું છું. બહુ અદ્ભુત ચોઈસ છે તમારી માનસ ગુરુ તરીકે. અને મેં સાંભળ્યા છે ત્યાં સુધી મારું માર્કિંગ એવું છે કૃષ્ણાબેન કે યુ આર વોઇસ ઓફ સુમન કલ્યાણપુર. થેન્ક યુ. તમે આદર્શ ચહેરો કે આઇકોન ફેસ કોને માનો છો એ તો તમે નામ આપ્યા, એ ખરેખર બહુ આનંદ અને અભિનંદનને પાત્ર નામો છે. પરંતુ હું નથી કહેતો કે તમારું ગળું અનુરાધા પૌડવાલ જેવું છે કે મીનાબેન પટેલ જેવું છે કે લતા મંગેશકર જેવું છે. મારું થિંકિંગ છે કે તમારું ગળું એ આબેહૂબ આપણા રાષ્ટ્રીય મૂર્ધન્ય ગાયિકા સુમન કલ્યાણપુર જેવું છે. એટલે આગળના પ્રશ્નોત્તરી તરફ જઈએ એ પહેલાં આપનો કસબદાર કુપિલ કંઠ છે એ અમારા દર્શક મિત્રોને એક મુખડું અથવા અંતરા દ્વારા ઝલક પહોંચાડશો, ત્યાર પછી આગળના પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ. ચાલો. અત્યારે આપણે દિવાળીબેન ભીલને યાદ કર્યા જ છે. ચોક્કસ. તો હું એમનું જ એક ગીત છે, લગ્ન ગીત છે, આંબલો કરીને. વાહ, એવું અમર ગીત છે. આંબલો રોડા ઇનોર હોણા બેની બા સોળે શણ ગાર સજીને
વાહ, અતિ અદ્ભુત કંઠ કુદરતની કૃપાએ પરમેશ્વરે તમને આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો. પણ આ ગાયકી અને સંગીત એની વિધિવત તાલીમ કે ટ્રેનિંગ તમે લીધી છે કે લઈ રહ્યા છો? હા, હું એની તાલીમ લઈ રહી છું. આપણે જે ભારતીય શાસ્ત્રીય સંગીત, વાહ, ક્લાસિકલ મ્યુઝિક જેને આપણે કહીએ છીએ, એની હું તાલીમ લઈ રહી છું. અત્યારે એમાં મારું સ્ટડી ચાલુ છે. વેરી નાઇસ. કોણ ગુરુ છે? એમાં મારા ગુરુ છે શ્વેતાબેન ગોસ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રીય સંગીત એટલે ભારતીય પરંપરાનું ગાંધર્વ સંગીત, ક્લાસિકલ મ્યુઝિક ઓફ ઇન્ડિયા, એ જેને જે સાધે છે એના માટે કશું કરવાનું કંઈ રહેતું નથી. ને બહુ સરસ્વતી માતાની અમીભરી અનુકંપા હોય એ કલાકાર જ એ સાધના સુધી પહોંચી શકતો હોય છે. તમે સ્વર્ગીય દિવાળીબા ભેલ એના અનુગામી છો. સુમન કલ્યાણપુર જેવો કુદરતે તમને કંઠ આપ્યો છે અને ભારતીય પરંપરાનું શાસ્ત્રીય સંગીત છે એનો તાલીમ અને રિયાઝ કરી રહ્યા છો, એ પણ એક વિશેષ ગૌરવની વાત છે. કૃષ્ણાબેન, હાર્મોનિયમ જાણો છો? હાર્મોનિયમ પણ હું શીખું છું. જી. મંદ્ર સપ્તક, મધ્ય સપ્તક, તાર સપ્તક, સા રે ગા મા પધા ની સાની જે સુરાવલી છે એના ઉપર પણ આંગળીના ટેરવાનું કસબ અજમાવી રહ્યા છો. અને ઘરના કામ કરતાં કરતાં પણ મનોમન જૈસે ભીતર ही ભીતર ગુનગુનાતે રહેતે હૈ, ઉસી ભાંતિ તમે આ રિયાઝ, માનસિક રીતે રિયાઝ એ પણ કરતા જ રહેતા હશો. ખૂબ ધન્યવાદ. ગાયકીના ક્ષેત્રમાં ઘણા ફિલ્ડ હોય છે, જેમ કે નવરાત્રિ, સ્મરણાંજલિના કાર્યક્રમો, લગ્ન ગીતોના કાર્યક્રમો, સંતવાણી, સ્ટેજ પરના ડાયરાઓ, ફિલ્મી ગીતો, આલ્બમ સોંગ, સ્ટુડિયો રેકોર્ડિંગ. આ બધા જ ક્ષેત્રો એક જ માળાના જુદા જુદા મણકા જેવું ગણાય. એમાં કયું ફિલ્ડ, કયું સ્ટેજ તમને વધારે પસંદ છે? વોટ ઇઝ યોર ચોઇસ? ચોઇસમાં હજુ એવું કોઈ ફિક્સ મેં નથી કર્યું કે હું આ જ કરીશ, પણ મને લગ્ન ગીતો ગાવા વધારે ગમે છે. મને ગરબા ગાવા પણ એટલા ગમે છે, માતાજીના ગરબા જે હોય છે. અને પ્લસ મારું ભજનમાં પણ એટલી આવડત છે. વાહ. એટલે ભજન ગાવા પણ મને ગમે છે. પણ આગળ જતાં હું કઈ ફિલ્ડમાં વધારે કામ કરીશ એ હજુ મેં નક્કી નથી કરેલું. ગાયકીનું વિધિવત સ્ટેજ અહીં સુરતથી જ મળેલું? એમાં એવું છે, ગાયકીનું સ્ટેજ મને, હું જ્યારે સાવ નાની હતી ને, જ્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એ પછી અમારે ગામડે જવાનું થયું. ત્યારે અમારા ગામમાં એક ડાયરો જેવું કંઈક હશે, તો ત્યારે આપણે તો ખ્યાલ નહીં એટલે જોવા ગયેલા ખાલી. હવે હું નાઇટ ડ્રેસમાં ત્યાં જોવા બેસી ગયેલી, અને ત્યારે મને ત્યાંથી કોઈએ કીધું કે દેવેન્દ્ર પટેલની દીકરી છે અને સ્ટેજ પર આવી જાય. પછી હું ત્યાં જઈને બેઠી, મને કે તારે ગરબો સંભળાવવાનો છે. એટલે ત્યારે મારા ફાધરે ગાતા પંખીડાઓ પંખીડા બીજા જ્યારે પાવાગઢ રે. હવે એ ગીત મને આવડતું, એટલે એ ગીત મેં ત્યારે ગાયું. એટલે પહેલો મારો સ્ટેજ પ્રોગ્રામ એ ગણાય. એક રીતે કહી શકાય કૃષ્ણાબેન કે પપ્પાનું નામ એમનાથી તમને ખૂબ શોહરત મળી છે, અપને આપ પ્લેટફોર્મ મિલ ગયા હે. અને હમણાં જ તમે આપણા કચ્છના કબરાઓમાં મોગલધામ, જ્યાં જોગણી શક્તિના સાક્ષાત બેસણા છે, એના કોઈ એક મોટા કાર્યક્રમમાં પણ ગયા હતા. અને ત્યાં પણ પપ્પાની યાદ સાચે કે ભાઈ દેવેન્દ્રભાઈની દીકરી છે એમ કરી અને તમને રજૂ કર્યા હતા. એ કબરાવ યાત્રામાં મોગલના આશીર્વાદ લીધા અને તમારું પરફોર્મન્સ ત્યાં આપ્યું, એના અનુભવ વિશે થોડી વાત કરશો. કબરાવનો અનુભવ શરૂઆતથી શરૂ કરું ને તો એવો હતો કે જ્યારે ત્યાંથી મને ફોન આવ્યો ને કે તમારે, મારા હસબન્ડ ઉપર ફોન આવેલો કે કૃષ્ણાબેનને આ રીતના અહીંયા આવવાનું છે, તૃતીય લગ્નોત્સવ હતો કબરાઉ ધામમાં.
તો એ સમયે પહેલાં તો મને વિશ્વાસ જ નહીં થયો, કેમ કે વિશ્વાસ એટલા માટે નહીં થયો કે આટલા બધા નામી કલાકારો છે આપણી આસપાસ, સુરતમાં છે, ઘણા બધા ઓલામાં છે, તો એ બધામાંથી આપણું સિલેક્શન કઈ રીતે એમ, કેમ કે હજુ આપણે પગથિયે ચડીએ છીએ, શરૂઆત કરીએ છીએ, અને એમાં આપણું નામ ત્યાં સિલેક્ટ થઈ જાય એટલે માતાજીની તો એક તો કૃપા, પરમ કૃપા કહેવાય. કૃપા. એટલે એ કૃપાને ધ્યાનમાં રાખીને ત્યાંથી જ્યારે ફોન આવ્યો એટલે હું ત્યાં ગઈ, અને ત્યાં મને ખ્યાલ નહોતો કે ત્યાં પપ્પાના પણ ઓળખીતા એટલે કે મોરારદાનભાઈ જે છે મારા, એ મારા ફાધર સાથે એમને કામ કરેલું સ્ટેજ પર, એ મળ્યા, એમને ખબર પડ્યું એમની દીકરી છે, એટલે ખૂબ આનંદ થયો એમને પણ. અને ત્યાં અમારું જે લગ્નોત્સવ હતું એ પણ ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો. ત્યાં ઘણા બધા નામી કલાકારો સાથે મને સ્ટેજ શેર કરવા મળ્યો. એમાં રશ્મિતાબેન રબારી હતા, અલવીરાબેન મીર, ભૂમિબેન પાંચાલ, ભૂમિબેન આહિર અને ખુશીબેન આહિર, એવા ઘણા બધા કલાકારો સાથે મેં મારું સ્ટેજ શેર કરેલું છે. અને પૂજ્ય બાપુશ્રીના ખૂબ આશીર્વાદ મળેલા છે મને ત્યાં છે. એ તો બહુ સરળ સ્વભાવ, અયાચક વૃત્તિના પરમ વંદનીય સંત છે. અને ધામમાં જતા જ જે ત્યાં જે પેલું આરતી થાય છે ને, એ હું તો દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે ત્યાંની આરતીનો એકવાર તમે લાહવો લ્યો, કેમ કે અદ્ભુત ઉર્જાની અનુભૂતિ થાય. હા, અકલ્પનીય. જી ચોક્કસ. કબરાઉ માતા મોગલના ધામમાં એ ધ કોસ્મિક પાવર, એ પરમ ચેતનાની ઉર્જા છે, એની અનુભૂતિ આપ કરી આવ્યા. એવું કહી શકાય કે કબરાઉનો જે આ કાર્યક્રમ હતો, તમારો પ્રોગ્રામ્સ, એ અત્યાર સુધીની તમારી ગાયકીની યાત્રાનો સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ કાર્યક્રમ ગણી શકાય. ચોક્કસ. અને ત્યાં પણ સ્વર્ગીય પપ્પા દેવેન્દ્રભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા સ્ટેજ પરથી વર્ષો પછી. તો સ્વર્ગીય પપ્પા વિશે શ્રદ્ધાંજલિ શબ્દ તો હું નહીં વાપરું, કારણ કે માવતર છે એ સંતાન માટે ક્યારેય જતા હોતા નથી. એ એક સૂક્ષ્મ આશીર્વાદના રૂપમાં આપણી સાથે જ હંમેશા હોય છે, પણ એક પપ્પાની સ્મરણાંજલિ રૂપે એમનો કોઈ યાદગાર પ્રસંગ તમને યાદ હોય કે પપ્પા માટે તમે એક વંદનનો કે પૂજ્ય ભાવ પ્રસ્તુત કરવા માગતા હો, તો પૂજ્ય પિતાશ્રી માટે શું કહેશો? પપ્પાને યાદ કરતા અને એમની જ સ્મરણાંજલિને અર્પિત એક એમનું જ ફેવરિટ સોંગ હતું એમના સમયમાં, એ હું આજે એમને અર્પણ કરીશ. ચોક્કસ. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તળો તું સંગમાં, રાધે શ્યામ તળો તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, અદ્ભુત. પપ્પાની ગાયકીના રંગમાં તમે પણ આજે રંગાઈ ગયા છો અને રંગાઈ રહ્યા છો, એ માટે પણ વિશેષ અભિવંદના સાથે કૃષ્ણાબેન, તમારું લક્ષ્ય, આગળનો ગોલ શું છે, ધ્યેય શું છે? આગળ વધી અને નામ બનાવવા માગો છો? મારું લક્ષ્ય, હું નાની હતી, જી 7 વર્ષે 8 વર્ષની, જ્યારે મને ખબર પડવા માંડી કે મારે શું કરવાનું છે મારા જીવનમાં, ત્યારથી મારું એક જ લક્ષ્ય નક્કી થઈ ગયેલું હતું કે મારા ફાધરે મને જે વારસો આપ્યો છે એને મારે સંભાળી રાખવો છે, ઉજળો કરી બતાવો અને ઉજળો કરવો છે. અને મારા ફાધર જ્યાં પણ હોય ને ત્યાં એમને ગર્વ થવો પડે કે મારી દીકરીએ આ ક્ષેત્રમાં કંઈક કર્યું. વેરી નાઇસ, વેરી નાઇસ. એ પ્રાઉડ ઓફ યુ, એક આદર્શ દીકરી તરીકે તમારું ગૌરવ લેતા જ હશે કે એમને જે રસ અને એમની જે સાધના હતી એ પંથે ચાલી અને એને તમે કદમ બા કદમ ઉજાગર કરી રહ્યા છો. આ આખા યાત્રામાં પપ્પાના, ઈશ્વરના, પરિવારજનોના, સમાજના અને સૌ કોઈના ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ આપને પ્રાપ્ત થાય, તરતથી પ્રાપ્ત કરો એ વંદના સાથે એક નાનકડો પણ વિચારવા જેવો પ્રશ્ન છે કે ગાયકીની સુમધુરતા, સુર અને સ્વર તેનો મિલાપ થાય ત્યારે એ અદ્ભુત અને હૃદયસ્પર્શી બનતું હોય છે. નાભીમાંથી ગાવું અને ગળાથી ગાવું, એના વચ્ચે તમે શું અંતર સમજો છો? નાભીમાંથી ગાવું અને ગળાથી ગાવું એટલે ફરક એ છે કે જ્યારે આપણે નાભીમાંથી કોઈ આપણે મંદ્ર સપ્તકમાં ગાતા હોય, ક્લાસિકલ મ્યુઝિકની વાત, યસ, મંદ્ર સપ્તકમાં જ્યારે આપણે ગાવાનું ચાલુ કરીએ એટલે નાભીમાંથીના સ્વરો નીકળે, પછી તાર સપ્તકમાં જઈએ ને એટલે તાળવાને અડીને ગાવું, એટલે એ ફરક છે. પ્લસ બીજો પોઈન્ટ એ છે કે જ્યારે આપણે ખૂબ લાગણી, એક જે શબ્દો લાગણી, ઇમોશન્સ આવી જતા હોય, એને ફિલિંગ્સથી જ્યારે ગાઈએ ને ત્યારે એના સ્વરો બધા નાભીમાંથી નીકળતો, એ સાંભળનારના કાન સુધી જ નહીં પરંતુ હૃદય સુધી ઉતરી જતા હોય છે. હાર્ટ ટચિંગ વર્ડ્સ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા તો હરેક લફ્ઝ ખરેખર અવિસ્મરણીય અને હૃદયસ્પર્શી જ હોય છે.
જે આયોજકો તરફથી નાના મોટા તમને પ્રોગ્રામ્સના બુકિંગ મળ્યા હોય એ જ આયોજક તરફથી રિપીટેશન મળે છે કે ભાઈ કૃષ્ણાબેન છે એ બહુ સારું ગાય છે, એટલે એના હાથમાં જ્યારે બીજો ત્રીજો કોઈ પ્રોગ્રામ હોય નેક્સ્ટ ટાઈમ ત્યારે ફરીને તમને જ બોલાવવાનો આગ્રહ રાખતા હોય એવી ઘટનાઓ બનેલી છે કે? હા, એવી ઘણી બધી ઘટનાઓ બનેલી છે. પહેલાં તો જ્યારે મારો પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ઘણા બધા ત્યાં જે સાંભળનારા દર્શકો હોય એ લોકો ઘણા બધા કાર્ડ લઈ જાય છે અને એમના પ્રોગ્રામ્સ મળે છે. પ્લસ કે જેને ત્યાં હું પ્રોગ્રામ કરું છું લગ્ન ગીતનો, એ લોકોને ખબર પડે, એને મજા આવે. આમાં એવું છે કે તમને પેમેન્ટ મળે છે ને એની કરતાં તમે સવા ગણું કામ આપો ને એટલે લોકોને મજા આવે છે. અને એટલા માટે મને રિપીટેશનમાં એકના એક ત્યાંથી 3 નહીં 4 ને 5 પ્રોગ્રામ મળેલા છે. કબરાઓનો કાર્યક્રમ એ આપના માટે ખૂબ જ સુખદ અને શિરમોર કાર્યક્રમ હતો. એવી રીતે આ તમારી ગાયકીની યાત્રામાં સૌથી દુઃખદ ઘટના કઈ કે જેમાં હતાશા, નિરાશા અને આંખમાં આંસુ આવી ગયા હોય, અને એ સ્થિતિમાં એ ક્ષણોમાં તમે તમારી જાતને કેવી રીતે સંભાળી અને આત્મવિશ્વાસ કઈ રીતે બનાવી રાખ્યો, એ દર્શક મિત્રો માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે. એવી દુઃખદ ઘટના કઈ અને એમાં તમે ટક્યા કઈ રીતે? જો હું તમને સાચું કહું ને તો મારી સાથે એવી કોઈ દુઃખદ ઘટના જ બની જ નથી. ભગવાનની દયા છે અને માતાજીની કૃપા ગણો કે પપ્પાનો સાથ ગણો. મારી સાથે મને મળવાવાળા લોકો જેટલા વ્યવસ્થિત હોય છે, મારી સાથે જે દિવસ દુઃખદ ઘટના બનતી જ નથી. ક્યારેય ન બને એવી પ્રભુને પ્રાર્થના. પરંતુ આ નવોદિત કલાકારો છે એને ક્યાંક નિરાશા, હતાશા મળતી હોય, ક્યાંક થાકી જતા હોય, તો એને પ્રેરણા માટે, પ્રોત્સાહન માટે તમે શું શુભ સંદેશ આપશો? એને હું એક જ સંદેશ આપીશ કે નેવર ગીવ અપ. યસ, ક્યારે પણ હારવું નહીં. ગમે એવી પરિસ્થિતિ આવી જાય, પરિસ્થિતિ તો બધી આવવાની જ છે, એનું નામ જ જીવન. એનું નામ જ જીવન છે. હવે તમને એમ છે કે કૃષ્ણા સુતરિયા 2 વર્ષમાં કે 1 વર્ષમાં આવી અને નામ બને તો નહીં. મારું તમને જે હું સાધના કહું ને સંગીત માટેની, હું 8 વર્ષ હતી ત્યારથી કરું છું. મને 30 વર્ષે સંગીત મળ્યું છે. જી, મને સ્ટેજ મળ્યું, ખૂબ વાવ્યું છે, વર્ષો આવ્યું છે અને વારસામાં પણ મળ્યું છે. વારસામાં મળેલું અને હવે ઉગ્યું છે. હવે તમે વિચાર કરો, વારસામાં મળેલું છે, મારા ફાધરનું એટલું બધું નામ હોવા છતાં મને 30 વર્ષે સંગીત મળતું હોય તો તમારે તો રાહ જોવી પડશે. અને સખત પુરુષાર્થ, અનંત ધીરજ અને સતત અભ્યાસ એ કરતા રહેવું પડશે. તો મહેનત એક દિવસ રંગ લાવશે. મહેનત એટલે મારી અત્યાર સુધીની મહેનત એટલી કે હું ઘરમાં રોટલી વણતા પણ સંગીત સાથે સંકળાયેલી હતી. ઘરના કામ કરતા પણ પછી રાત્રે સૂતા હોય, જાગતા હોય, સંગીત મૂક્યું જ નથી. એને તમે મૂકો નહીં તો તમને મળશે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ, સહ અભિનંદન. કૃષ્ણાબેન, આખરી 1-2 સવાલ તરફ જઈએ એ પહેલાં તમારી સૌથી વધારે વાત મને ગમી હોય, કંઠ તો સારો છે, જે તો હર કોઈને ગમે છે, પણ તમે ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી રહ્યા છો, એ આપણા આખા વિસ્તાર સમાજ માટે ગૌરવની વાત છે. સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત એનો અભ્યાસ કરો છો ત્યારે શાસ્ત્રીય ઝલકમાં કોઈ પણ જૂનું નવું હિન્દી, ગુજરાતી આપને પસંદ હોય એવા ગીતનો આરોહ, અવરોહ અને આલાપ એ થોડો રજૂ કરશો. તો એ અનુરૂપ હું જે મારું ઘમર સોંગને બનાવેલું છે એની અંદર અમે જે શાસ્ત્રીય સંગીતને લઈને અમુક જે વર્ડ્સ યુઝ કરેલા એ હું ગાઈશ. ચોક્કસ. તો એ આ રીતના છે. Ni sa re ma re sa ni sa re ma pa ni ma pa sa ni pa ma re sa re ma pa ni pa ni pa ni ma ma pa pa ma re sa ni ma re sa ni sa ma re sa ni sa हमारे घर बनोड़ो बाजे शामोवीने मारी मटकी फोड़े होजी रे शामोवीने मारी मटकी फोड़े. ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણાબેન. પણ અહેમ બાબત એ છે કે ક્લાસિકલ અને સુગમ સંગીતને તમે પ્રેમ કરો છો, એનો અભ્યાસ કરો છો, સંતવાણીને પ્રેમ કરો છો, એવી આપણે શરૂઆતમાં વાત થઈ. છૂટા પડીએ એ પહેલાં આપને મનપસંદ કોઈ પણ આપણા દેશી સંતોએ દેશી સંતવાણીમાં, ચાહે ગંગા સતી પાનબાઈ હોય, ચાહે કોઈ રામાપીરનું ભજન કે જેસલ તોરણનું XYZ, આપની પસંદગીનું કોઈ પણ સંતોની વાણીનું, સંતવાણીનું ભજન, એ એક મુખડું અને એક અંતરો આપના સુમધુર કંઠે પ્રસ્તુત કરશો. ચોક્કસ. એમાંનું જ એક ભજન છે ગંગા સતી પાનબાઈનું, વીજળીને ચમકારે, એવું સંભળાવીશ. વીજળીને ચમકારે
વાહ अचानक गारा खामोशी जी जो तेरे जोता दिवसो वेरे ગયા ભાઈજી 21,600 કા ખામોશીજી 21,600 કા ખામોશીજી. વાહ અતિ સુંદર. અને આપ જે અભ્યાસ કરો છો એમાં લગ્ન ગીતની ઝલક પણ આપણે જોઈ, ભજન પણ સાંભળ્યું, ક્લાસિકલ અંદાજની ઝલક પણ માણી, સુગમ સંગીતને પ્રેમ કરો છો. મજુમદારનું એક સુગમ સંગીતનો આપની પસંદની કોઈ પંક્તિ હોય એ પ્રસ્તુત કરીએ અને પછી આભાર દર્શન સાથે છૂટા પડીશું. એમનું એક સોંગ છે હમણાં આવેલું છે, મારી તે નથનું કાચું રે સોન. વાહ, એ મને બહુ પ્રિય છે. વેરી નાઇસ. અને હું સંભળાવીશ. ચોક્કસ. મારી તે નથનું કાચું રે સોન, નથી દળી દળી જઈ રી સોન વેદના, એવી નથને ઘડવો માનરા, એવી રૂડી નથને ઘડવો માનરા, કે સુરત શહેરનું સોમંગા અમદાવાદની બોતેરી સામે, એવી નથને ઘડવો માનરા, એવી રૂડી નથને ઘડવો માનરા. વાહ, અદ્ભુત, વેરી નાઇસ. થેન્ક યુ. અને છેલ્લે આપના તરફથી દર્શક મિત્રો માટે, જન સમુદાય માટે અને ખાસ કરી અને આપના અનુભવોના આધારે ઓન સ્પોટ ઓફ યોર ઓન એક્સપિરિયન્સીસ નવોદિત કલાકાર મિત્રો, ગાયકો અને ગાયિકાઓ માટે શું શુભ સંદેશ પાઠવશો? જી જરૂર. હું એટલું જ કહેવા માંગીશ દર્શકોને કે તમે ક્યારેય હાર ન માનો, ધીરજ રાખો. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે સમય લાગે છે અને જ્યારે સમય આપણો સાથ આપે ને ત્યારે પછી પૂરી કાયનાત એમાં લાગી જાય છે, પેલું કહેવાય છે ને. એટલે મહેનત કરતા રહો, ધીરજ રાખો, એટલે સફળતા ચોક્કસ તમારા હાથમાં છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણાબેન સુતરિયા. આપ ખૂબ આગળ વધો, ગુજરાત, પૂરું ભારત અને દેશ દુનિયામાં આપના કંઠના માધ્યમથી આ સુરીલા ગળાને પહોંચાડો અને લોકરંજન કરાવો, એવી હાર્દિક હાર્દિક કોટી કોટી શુભકામનાઓ સાથે અમારા સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે આપ મુલાકાતી બનીને આવ્યા અને આપનો કંઠ અને તમારા અનુભવોની વાતો અમારા દર્શક મિત્રો સાથે શેર કરી એ બદલ ફરી એક વખત પુનઃ પ્રેમપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય સિયારામ. તમારો ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. અને અહીંયા મને સાંભળેલા દરેક દર્શક મિત્રો તથા સુરીલા સંગાત અને ચેનલ દ્વારા ઇન્ટરવ્યૂમાં મને જે બોલાવવામાં આવી અને મને અહીંયા જે તક આપવામાં આવી, મને જે સાંભળવા માટે, તમારો સૌનો દરેકનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. જય સિયારામ. ફરી મળીશું. આભાર.